હેલો ફ્રેન્ડ્સ, આપણે યુનિટ 6માં રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ભણીએ છીએ. આગળના વિડીયોમાં તમને સમજાવ્યું છે કે હેલને કામદારોને સમજાવે છે કે તમારા જેવા કામદારોનો જેમ જેમ માનવ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો તેમ તેમ તમારું જીવન વધારે જટિલ બનતું ગયું. કારીગરોનું, કામદારોનું, બરાબર. એમને પોતાના જીવનું જોખમ ઉઠાવીને રોજ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવું પડે છે. વાહન વ્યવહારનો સામનો કરીને જવું પડે છે. જ્યાં રસ્તાઓનું બાંધકામ થતું હોય, મોટા બ્રિજનું બાંધકામ થતું હોય, ઇમારતો બંધાતી હોય, ઊંચી ગગનચુંબી ઇમારતો હોય, ટ્રેનના માર્ગ રચાતા હોય, કે પછી વાહનનું બાંધકામ ચાલતું હોય, અથવા જ્યાં વાહનમાં માલ સામાન લાવવામાં આવતો હોય તે ડોકયાર્ડ હોય, આવી દરેક જગ્યાએ જીવનું જોખમ ઉઠાવીને આ કામદારો કામ કરે છે. અને એના બદલામાં એમને શું ઇનામ મળે છે? તો એના બદલામાં એ જે કિંમતી માલ સામાનનું ઉત્પાદન કરીને એના માલિકોને આપે છે, એના બદલામાં એમને ઓછો પગાર, ગરીબી, બરાબર, ભાડાઓમાં વધારો, ટેક્સ એટલે કે કરવેરામાં વધારો, આ એમને યુદ્ધ પછી વળતર સ્વરૂપે એમને આ બધી ભેટ આપવામાં આવે છે. એટલે ટૂંકમાં કામદારોને એનું નુકસાન જ છે. હવે અહીંયાથી આગળ સમજીએ હેલન આગળ શું સમજાવે છે. પેજ નંબર તમે જોઈ શકો છો 62 ઉપર, ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ. અને આગળના વિડીયોમાં બાકીનું સમજાવેલું જ છે તમને. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ want is reorganization and reconstruction of their whole life. હવે લેખિકા જે છે, હેલન જે છે, એમનું શું કહેવું છે? તો તેઓ એવું કહે છે કે હવે દરેક કામદારોએ શું કરવું જોઈએ? તો કે એમનું જે કામ કરવાનું જે તંત્ર છે, બરાબર, આ જે પૂર્વ આયોજિત તંત્ર છે દરેક લોકશાહી દેશની અંદર, એ પૂર્વ આયોજિત તંત્રની પુનઃરચના કરવી જોઈએ. આખા તંત્રની પુનઃરચના કરવી જોઈએ. એનું પુનઃનિર્માણ કરવું જોઈએ, રિકન્સ્ટ્રક્શન કરવું જોઈએ એનું, બરાબર, નવેસરથી ઘડતર કરવું જોઈએ કે જેનાથી એમના પણ જીવનનું નવેસરથી ઘડતર થાય. સચ એઝ હેઝ નેવર બીન, સામેના પેજ ઉપર જુઓ, such as has never been attempted by statesmen or governments. લોકશાહીની અંદર આવા જે ફેરફારો છે, નવેસરથી જે લોકશાહીની રચના થવી જોઈએ, જેનાથી સામાન્ય વર્ગને પણ લાભ મળે, બરાબર, એમને પણ સુવિધાઓ મળે, બરાબર, યોગ્ય વેતન મળે પોતાના કામના બદલામાં, એમનું જીવન ધોરણ સુધરે. તો એના માટેના જે ફેરફારો સત્તાધીશો અને માલિકો દ્વારા જે થવા જોઈએ એ ક્યારેય થયા નથી, બરાબર. એ અટેમ્પ્ટ કરવામાં આવ્યા, અટેમ્પ્ટ એટલે એ લાગુ પાડવામાં આવ્યા નથી, કરવામાં નથી આવ્યા. સ્ટેટ્સમેનનો અર્થ થાય છે રાજકીય નેતા, બરાબર. તો કોઈ પણ રાજકીય નેતા અથવા કોઈ પણ સરકારો દ્વારા આ કામ ક્યારેય કરવામાં આવ્યા નથી. ધ જર્મન્સ, હવે અમેરિકન રાજકીય નેતાઓ જેમને પોતાના સૌથી મોટા દુશ્મન ગણે છે એ જર્મન સેના, જર્મની દેશ. તો હવે હેલન એમના વિશે વાત કરે છે. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ years ago that they could not raise good soldiers in the slums. બરાબર, જર્મન સેના જે છે ને, જર્મનીના લોકો, એ જર્મન લોકોએ ઘણા વર્ષો પહેલાં જ, હેલન લેખિકાનું એવું કહેવું છે, હેલનનું, કે જર્મન લોકોએ ઘણા વર્ષો પહેલાં જ પોતાના દેશની અંદર એવું શોધી લીધું, એવું જાણી લીધું દેશ વિશે, કે ક્યારેય દેશની અંદર જ્યાં સુધી ભૂખમરો હશે, ગરીબી હશે, બરાબર, યોગ્ય સુવિધાઓ નહીં હોય, જીવન જીવવા માટે જે પાયાની સુવિધાઓ જે છે એ જો યોગ્ય પ્રમાણમાં લોકોને મળતા નહીં હોય, તો એવા દેશની અંદર યોગ્ય અને મજબૂત એવા બહાદુર એવા સૈનિકો પણ જન્મી શકતા નથી, બરાબર. એટલે સૈનિકો ક્યારેય ઝૂંપડપટ્ટીમાં જન્મતા નથી, બરાબર. તો જર્મન લોકોએ આ પહેલું જ શોધી લીધું કે ભાઈ સ્લમ એટલે ઝૂંપડપટ્ટી, બરાબર. દે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ. તેઓ ઝૂંપડપટ્ટીની અંદર કે ગરીબ જે લોકો છે એમની વચ્ચેથી ક્યારેય એક સારા સૈનિકને તેઓ મેળવી શકતા નથી. આવું જર્મન લોકોએ પહેલાં જ શોધી લીધું હતું.
સો આગળ જોઈએ. સો દે એબોલિશ ધ સ્લમ્સ. એબોલિશનો અર્થ થાય છે નાશ પામવું, બરાબર, દૂર કરવું એને. એટલે આ જર્મન લોકોએ શું કર્યું કે એમના દેશમાંથી ઝૂંપડપટ્ટીઓ જ નાબૂદ કરી દીધી. ઝૂંપડપટ્ટી નાબૂદ કરી દીધી એટલે આપણા દેશ જેવી પરિસ્થિતિ નથી ભાઈ ઝૂંપડા હટાવો એટલે ગરીબોને જ હટાવો, એવું નથી. એમની સ્થિતિમાં સુધારો લાવવાનો, ઝૂંપડા હટાવીને એમને સારું મકાન આપવાનું, યોગ્ય સુવિધાવાળા રસ્તા આપવાના, બરાબર, બાકીની જે પાયાની જરૂરિયાતો છે, શિક્ષણ છે, આવી બધી સુવિધાઓ આપવાની. ત્યારે એ ઝૂંપડા દૂર થાય. લોકો કારણ શિક્ષિત લોકો હશે, સારું ભણેલા હશે, તો એ સારી જગ્યાએ રહેવાનું પસંદ કરશે. સો દે એબોલિશ ધ સ્લમ એટલે આ જર્મન લોકોએ શું કર્યું, પોતાના દેશમાંથી ઝૂંપડપટ્ટીઓનો જ નાશ કરી દીધો. They saw to it that all the people had at least a few of the essentials of civilizations. આ જર્મન લોકોએ શું કર્યું, તો એમણે જોયું કે જો સારા સૈનિક જોઈતા હોય, જો સારા સૈનિકો તમારે જોઈતા હોય તો એના માટે પહેલાં ઝૂંપડપટ્ટીઓનો નાશ કરવો પડશે, એને નેસ્તા નાબૂદ કરવી પડશે. એ ઉપરાંત એમણે એ પણ વસ્તુ ધ્યાનમાં લીધી કે બધા લોકોમાં સભ્યતાના થોડા ઘણા અંશ તો હોય જ છે, સિવિલાઇઝેશન હોય જ છે, બરાબર, જે જરૂરી સભ્યતા હોવી જોઈએ એ હોય જ છે, બરાબર. તો એનો વિકાસ કરવો જોઈએ. એટલીસ્ટ અ ફ્યુ ઓફ ધ એસેન્શિયલ ઓફ સિવિલાઇઝેશન, બરાબર. જે માનવ સભ્યતા છે એ માનવ સભ્યતાના થોડાક ગુણ તો દરેક લોકોમાં હોય, ભલે ને ગરીબ હોય, એનામાં એ માનવ તરીકે તો જીવન જીવવાની આશા હોય જ ને ભાઈ. તો એમને શું આપવું જોઈએ, તો એમને ડિસન્ટ લોજિંગ આપવું જોઈએ. ડિસન્ટ એટલે યોગ્ય, બરાબર ને. લોજિંગ એટલે રહેવાની વ્યવસ્થા. તો જર્મન લોકોએ જોયું કે સૌથી પહેલાં આવા લોકોને શું કરવું જોઈએ, તો કે યોગ્ય હવા ઉજાસવાળા રહેઠાણ આપવા જોઈએ, બરાબર. ક્લીન સ્ટ્રીટ એટલે સ્વચ્છ શેરીઓ. અહીંયા સ્ટ્રીટ એટલે શેરી, પણ ફોરેન કન્ટ્રીની અંદર શેરી એટલે મોટા લાંબા રસ્તા હોય જે કાટખૂણે મળતા હોય ને જેની બંને બાજુ એક સરખા મકાન આવેલા હોય, બરાબર. તો આવી સ્વચ્છ શેરીઓ, રસ્તાઓ હોવા જોઈએ. વોલ્સમ ઇફ સ્કેન્ટી ફૂડ. વોલ્સમ એટલે આરોગ્યવર્ધક, પોષણક્ષમ કહીએ ને આપણે એવું, બરાબર, જે તો શરીર માટે સારું હોય એવો ખોરાક. સ્કેન્ટી એટલે ઓછું, આગળ લખાવ્યું છે મેં. તો હેલનનું કહેવું છે કે જર્મન લોકોએ પહેલાં જ જાણી લીધું છે કે ભાઈ આપણા દેશના નાગરિકોને ઝૂંપડાઓ દૂર કરવાનો, એનો મતલબ કે એમને સારું રહેઠાણ આપો, સારા રસ્તા આપો, ભલે ઓછું, ઇફ સ્કેન્ટી ફૂડ, ભલે ઓછું ખાવાનું મળતું હોય પણ એ પોષણવર્ધક, આરોગ્યવર્ધક ખાવાનું હોવું જોઈએ એવું ફૂડ આપો એમને. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય વૈદ્યકીય સુવિધાઓ એમને પૂરી પાડવી જોઈએ, બરાબર. જ્યારે બી બીમાર પડે તો એમને યોગ્ય સુવિધાઓ, દવા, જે વૈદ્યકીય સુવિધાઓ છે એ પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ. એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ. અને જે કામદારો છે એમને પ્રોપર સેફગાર્ડ આપવાનું છે. પ્રોપર સેફગાર્ડ ક્યાં આપવાનું છે? ફોર વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન. એ કામદારો, એ કારીગરો જે પણ પોતાનો વ્યવસાય કરે છે, જે પણ કામ કરે છે, એ દરેક કામની અંદર એમને યોગ્ય સલામતી આપવી જોઈએ, બરાબર. આજે ભારત દેશની અંદર જે કેટલીક મલ્ટીનેશનલ કંપનીઓ છે, જે મોટી કંપનીઓ છે ને, એ પોતાના કામદારોને આ બધી સુવિધાઓ આપે છે. જેમ એમની પોતાની સ્કૂલો ચાલતી હોય એ મોટી કંપનીઓની, તો એમના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓના બાળકો એવી સ્કૂલમાં જ ભણતા હોય. એક એક્ઝામ્પલ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની પોતાની સ્કૂલ છે, બરાબર, જે અંબાણી કરીને પોતાની સ્કૂલ છે. તો એ સ્કૂલ, એના કર્મચારીના બાળકોને ત્યાં ભણવાની સુવિધા મળે જ છે આ સ્કૂલની અંદર. તો એવી બધી સલામતી આપવી જોઈએ એમના વ્યવસાયની અંદર, બરાબર. યોગ્ય રહેઠાણ આપવા જોઈએ. રિલાયન્સ પોતાના કર્મચારીઓને રહેવા માટેની સોસાયટીઓ બાંધી આપે છે, કેમ્પ, મતલબ આખી રહેવાની સગવડ કરી આપે છે. તો આવી વ્યવસ્થા, આવી જે સલામતી છે એ દરેક કામદારને મળવી જોઈએ. દેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. હેલન કહે છે કે હું માત્ર આટલું જ, જેમ જર્મન લોકોએ જે પોતાના દેશના નાગરિકો માટે કર્યું છે, એમને
ઝૂંપડાઓ દૂર એમના કરી દીધા, ગરીબી દૂર કરી દીધી, એની જગ્યાએ સારા મકાન બનાવી આપ્યા, ગવર્મેન્ટે પોતાના ખર્ચે બનાવી આપ્યા, બરાબર, સારા મકાનો આપ્યા. જેમ આપણા દેશની અંદર પણ જો હવે આવાસો, અહીંયા ગુજરાતની અંદર ભાજપ સરકાર આવી ત્યારથી ઝૂંપડપટ્ટીઓ નાશ પામી છે અને એની જગ્યાએ આવાસો બંધાવા લાગ્યા. તમે જુઓ સુરત જેવા શહેરની અંદર, બરાબર. તો આવા આવાસોની અંદર છે ને એ આ ઝૂંપડપટ્ટીના જ લોકોને અથવા જે નીચલો વર્ગ છે એવા લોકોને રહેવાની સગવડ આપવામાં આવે છે. ઓછી કિંમતના મકાનો હોય છે, બરાબર. તો આ સુવિધા સરકારે આપવી પડે. તો દેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. હેલન કહે છે જે યોગ્ય રસ્તા, યોગ્ય ખાવાનું, પોષણવર્ધક ખાવાનું, યોગ્ય વૈદ્યકીય સુવિધાઓ મળવી જોઈએ, આ બધું નાની નાની બાબતો છે. તો હેલન કહે છે કે આ જ વસ્તુ હું આપણા દેશના નેતાઓને કહેવા માગું છું કે તમે યુદ્ધમાં લોકોને જોડવાને બદલે, એ પૈસા યુદ્ધમાં ખર્ચવાને બદલે તમે અહીંના જે ગરીબ વર્ગ છે, જે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો છે, એમને આ સુવિધાઓ આપો, કામદારોને આ સુવિધા આપો. હું આટલું જ કહેવા માગું છું. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. બરાબર. હવે હેલન કહે છે કે તમારી પાસે એટલી તાકાત છે, તમે આ કરાવી શકો છો. શું કરાવી શકો છો? તો તમે તમારા જે માલિકો છે એ તમારી, જો ઇટ ઇઝ યોર બિઝનેસ, ઇટ ઇઝ યોર બિઝનેસ એટલે એ તમારી ફરજ છે એવું કહેવા માગે છે. ઇટ ઇઝ યોર બિઝનેસ એટલે તમારો ધંધો છે એવું નહીં કરવાનું, એ તમારું કામ છે. ટુ ફોર્સ ધીસ, કે તમે દબાણ કરો, ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન, જે વહીવટી તંત્ર, એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટી તંત્ર, જે વહીવટી તંત્ર ચાલે છે એની પુનઃરચના, રિફોર્મ કરવું કે કરાવવું એ તમારા હાથમાં છે. તમે એ કરાવી શકો છો સરકાર પાસે, બરાબર. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. તો સરસ વાત. આપણા દેશની અંદર છે ને લોકો ભેગા થાય, બરાબર, ભેગા થાય પણ ચર્ચા જ કરે, એના ઠોસ પગલાં નહીં લેતા હોય, બરાબર. તો અહીંયા પણ એ જ વસ્તુ હેલને 1916માં વાત કરી છે. જુઓ શું કહે છે હેલન, લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. સરકારે શું કર્યું છે અને સરકાર શું કરવાની છે, શું કર્યું છે અને શું નથી કર્યું, એ બધી ચર્ચા કરવાનું બંધ કરી દો. પહેલાંની સરકારે આમ કરેલું, હવેની સરકાર આવું કરી રહી છે, બરાબર, એ બધી વાતો કરવાનું બંધ કરી દો. તમારે કરાવવું પડશે ગવર્મેન્ટ પાસે, બરાબર. તમે દબાણ કરશો, બરાબર. ધારો કે કોઈ પણ અન્યાયી કાયદા આવતા હોય, ગવર્મેન્ટ તો કાયદા પાસ કરીને બેસાડી દે, પણ પછી જે નાગરિકોને એની અસર થતી હોય એ લોકો એનો વિરોધ કરવો જોઈએ, બરાબર, વિરોધ કરવો જોઈએ. અને વિરોધ એટલા મોટા પાયે હોવો જોઈએ કે ગવર્મેન્ટને કમ્પલસરી પોતાના જે ઠોકી બેસાડેલા કાયદાઓ છે કાં તો એને પરત ખેંચવા પડે અથવા એમાં ફેરફાર કરવો પડે, બરાબર. તો હેલન કહે છે કે આ ફરજ તમારી છે, એ કામ તમારું છે, તમારે કરવાનું હોય છે. ઓલ ધીસ things have been done by all the belligerent nations in the turmoil of war. Belligerent nations, belligerent nations નો અર્થ થાય છે યુદ્ધખોર રાષ્ટ્રો. યુદ્ધખોર રાષ્ટ્રો એટલે એવા દેશો યુરોપના કે જે સતત લડ્યા જ કરે છે. એણે એક યુદ્ધ જીતી લીધું, એક દેશ ઉપર વિજય મેળવી લીધો, તો એ બીજા દેશ ઉપર ચઢાઈ કરવાની તૈયારી કરે, તો એવા રાષ્ટ્રો. તો એલન કહે છે કે આ બધી જ વસ્તુઓ, ઓલ ધીસ થિંગ્સ, આ બધી જ વસ્તુઓ જે યુદ્ધખોર રાષ્ટ્રો છે, બરાબર, એ દેશના લોકો એ યુદ્ધની યાતનાઓને ભોગવે છે, એમાં કામ કરે છે, બરાબર. યુદ્ધની યાતનાઓ વચ્ચે પણ આ દરેક યુદ્ધખોર રાષ્ટ્રે આ કામો કરેલા છે. ધારો કે જર્મની એ યુદ્ધખોર રાષ્ટ્ર છે, બરાબર, પણ તેમ છતાં એણે આ સુવિધાઓ આપી છે પોતાના નાગરિકોને, અને ત્યારે એના સૈનિકો આટલા મજબૂત છે એવું હેલન સમજાવે છે કે ભલે યુદ્ધખોર દેશો હોય, ઓસ્ટ્રિયા, ફ્રાન્સ, આ બધા યુદ્ધખોર રાષ્ટ્રો છે, તેમ છતાં એમણે પોતાના નાગરિકોને સુવિધા પણ આપી છે. તો હેલન પોતાના દેશની અંદર એના રાજકીય નેતાને, જે સત્તાધીશ પક્ષ છે, એની પાસે આ જ માંગ કરે છે. એવરી ફંડામેન્ટલ industry has been managed better by the governments than by private corporation. દરેક જે મૂળભૂત સેવા આપતી જે સંસ્થાઓ છે, જે ઉદ્યોગો છે, મૂળભૂત સેવા આપતા ઉદ્યોગો, ઉદાહરણ તરીકે વીજળી છે, લાઇટ, બરાબર,
આ ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી કહેવાય. વીજળીનું ઉત્પાદન કરતી જે કંપની હોય એ ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી કહેવાય. બરાબર. તો એનું મેનેજમેન્ટ, એની વ્યવસ્થા કોની પાસે હોય છે? એનું મેનેજમેન્ટ સરકારે કરવું જોઈએ. પ્રાઇવેટ જે સંસ્થાઓ હોય, અંગત જે સંસ્થાઓ છે, કોર્પોરેશન જે છે, એમને આપવું જોઈએ નહીં. બરાબર. જો હવે ભારત દેશની અંદર છે ને, પહેલાં દરેક રાજ્ય સરકાર પોતાના રાજ્યની અંદર વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટેની કંપનીઓ ચલાવતી હતી. જેમ ગુજરાતની અંદર GEB, ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ કામ કરે છે વીજળી પહોંચવાનું. પણ હવે ત્યાં કેટલાક વિસ્તારોની અંદર ટોરેન્ટ પાવર આવી ગયું છે. મુંબઈ જેવા શહેરની અંદર રિલાયન્સ પાવર ચાલે છે. તો આ પ્રાઇવેટ કોર્પોરેશન પાસે ચાલ્યું ગયું. હવે એ લોકોના રેટ, GEBનો જે ઇલેક્ટ્રિસિટીનો રેટ છે એના કરતાં એમના રેટ બહુ ઊંચા હોય છે. બરાબર. તો આવી હેલનનું કહેવું છે કે આવું જે ફંડામેન્ટલ જે ઇન્ડસ્ટ્રીઝ છે, જે લોકોના માટે જરૂરી છે, એ પ્રાઇવેટ સંસ્થાને નહીં આપવું જોઈએ. એ સરકારે એનું સંચાલન કરવું જોઈએ કે જેથી લોકોને યોગ્ય કિંમતે જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ બધી વસ્તુઓ કરાવવાની જવાબદારી કોની છે? તો હેલનનું કહેવું છે એ તમારી પોતાની જવાબદારી છે, તમારે કરવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયાથી બાકી રાખીએ છીએ. લેસનનો જે એન્ડ છે, બરાબર, એ નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. જેટલું ચલાવ્યું છે એની સ્પેલિંગ્સ હું લખીને તમને સેન્ડ કરીશ, જે તમારે નોટબુકમાં હોમવર્ક તરીકે લખી દેવાની છે. બાય ફ્રેન્ડ્સ.